સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। नाम निरंजन से अधिक नाम एक निज नाम, सब घट में व्यापी रहे नाम निरंजन ठाम। આજે ગુરુ કૃપાથી શ્રી નિરાત મહારાજની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। ભજનના શબ્દો છે સંત સાલો દેશ બ્રહ્મ કે। તો જોઈએ ભજનના શબ્દો। पहली कड़ी में निरात महाराज शू कहे के संत सालो देश ब्रह्म के, सांडी जग व्यवहारा, सीधे मार्ग चालता निंदे संसारा। संत सालो देश ब्रह्म के, सांडी जग व्यवहारा। हवे आ भजन में निरात महाराज संतो भक्तों ने कही रह्या छे के सालो ब्रह्म देश में, तो ब्रह्म देश एटले कोई भौगोलिक देशनी वात आई नथी, पण ब्रह्म देश एटले पोताना मूळ स्वरूपनी वात छे, आत्म स्वरूपनी वात छे। एक आध्यात्मिक कहेवत छे कि घर का मार्ग संत बतावे, दुनिया बतावे हाट। दुनिया आपने बजार, संबंध, धंधो, सांसारिक व्यवहार, नाम प्रतिष्ठा केम कमावी आ बधुं शीखवे, परंतु पोताना मूळ घेर केवी रीते जावुं ए रस्तो तो मात्र कोई संत ज बतावे छे। तो आ भजन में पोताना मूळ घरे पाछा फरवानी यात्रानुं आमंत्रण छे। संतो कहे कि हे साधको, हवे मनुष्य जीवननो हासो हेतु समझो। तमे मात्र खावा पीवा, कमावामां अने मौज मजा करीने मरी जवा माटे ज आ मानव जन्म नथी मळ्यो। माटे जगतनो व्यवहार छोड़ीने चालो ब्रह्मदेशमां। जगतनो व्यवहार छोड्या विना ब्रह्मदेश में जवातुं नथी, केम के ते देश में जगत छे ज नहीं, ते देश में मृत्यु नथी, केवल जीवन ज छे, अनहद आनंद ज छे। माटे जगत व्यवहार छोड़ीने चालो ब्रह्मदेश में, एवुं निरात महाराज कहे छे। अहीं चालवुं एटले पगथी चालवानी वात नथी, पण विचार बदलो, लक्ष्य बदलो, जीवननी दिशा बदलो अने गुरुए बतावेला मार्ग पर चालो। अने देश ब्रह्म के एटले आत्मानुं मूळ घर, अमर पद, चौथुं पद ब्रह्म स्थिति, पोतानुं निज स्वरूप। एटले निरात महाराजनो कहेवानो अर्थ ए छे के सुरता हाल में इंद्रियों में, मन में, माया में भटकी रही है। ये सुरता ने हवे पाછી ब्रह्म तरफ फेरवो। तो ये प्रश्न थाय छे के ब्रह्म क्या है? तो ब्रह्म क्यांय बहार नथी। એ તમારાથી જરાય શેટો નથી। ખરેખર તો ક્યાં નથી એવો પ્રશ્ન કરવો જોઈએ। જે ચૈતન્યથી જોવાય છે, સંભળાય છે, વિચારાય છે, અનુભવાય છે, એ જ બ્રહ્મ છે। પણ અજ્ઞાનથી સુરતા દેહને પોતે માની બેઠી છે। અને એટલે નિરાત મહારાજ કહે છે કે દેહ ભાવમાંથી આત્મભાવમાં આવો। કેવી રીતે આવવાનું કહે છે? તો કે સાંડી જગ વ્યવહારા। તો એનો અર્થ એવો નથી કે તમે ઘર છોડી દો,
ધંધો છોડી દો, પરિવાર પણ છોડી દો, એવો અર્થ સંતો ક્યારેય બતાવે નહીં. પણ છોડવાનો અર્થ છે મોહ છોડવો, આસક્તિ છોડવી. મન આખો દિવસ માન, અપમાન, લોભ, લાલચ, ઈર્ષા, કામના, મમતા, અહંકાર આ બધામાં જ ફસાયેલું રહે છે. આ આંતરિક વ્યવહાર છોડવાની વાત છે, બહારનો સંસાર છોડવાની વાત નથી. પછીની પંક્તિમાં કીધું કે સીધે માર્ગ ચાલતા નિંદે સંસારા. તો ભૌતિક રીતે આપણે સીધો માર્ગ એટલે સચ્ચાઈ, સરળતા, પ્રામાણિકતા એવું સમજીએ, પણ એનો આધ્યાત્મિક અર્થ જુદો છે. સીધો માર્ગ એટલે ગુરુએ બતાવેલો માર્ગ, કારણ કે મન હજારો રસ્તા બતાવે છે, પરંતુ ગુરુ માત્ર એક જ માર્ગ બતાવે છે કે સ્થૂળતાને નામમાં સ્થિર કરો, એ જ સીધો માર્ગ છે. આદી રીતે કહેવું હોય તો સીધો માર્ગ એટલે મનના વાંકાપણાને છોડીને સાક્ષી ભાવમાં રહેવું, એ સીધો માર્ગ છે. અને સત્યના સીધા માર્ગે ચાલતા જગતના લોકો તમારી નિંદા કરશે, કારણ કે જગતના લોકો આ સીધા માર્ગને જાણતા જ નથી. અને જગતનો નિયમ છે કે જ્યારે કોઈ માણસ હાસા માર્ગે હાલે છે ત્યારે દુનિયા એની નિંદા કરે છે, ટીકા કરે જ છે. દાખલા તરીકે કોઈ ભજનમાં જાય તો નિંદા કરવાવાળા એવું બોલવાના જ છે કે ભારે ભગતના દીકરા થઈ ગયા છે. પણ સંતો બહારની વાત કરતા વધારે ભીતરની વાત જ કરતા હોય છે. અહીં જે વાત છે મનની વાત છે. મન પણ નિંદા કરે છે. કેવી રીતે? તો મન કહે છે કે આ બધું પછી કરીશું, હજી ઘણો સમય છે, હજુ પૈસા કમાઈ લઈએ, હજુ મોજ મજાને આનંદ કરી લઈએ. આમ સીધા માર્ગે ચાલતા મન પણ સતત અટકાવે છે, રૂકાવટ કરે છે. અહીં મનની પણ વાત છે. અને જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી સંસારનો વિરોધ રહેશે, કારણ કે સંસાર ક્યાંય બહાર નથી, મનનો પરિઘ સંસાર છે. મનને આત્માની યાત્રા ગમતી નથી, એટલે અંદરથી પણ વિરોધ આવે છે. પણ સંતો કહે છે કે બધા જગતના વ્યવહાર છોડી અને સ્વરૂપ સ્થિતિમાં આવો. હવે બીજી કડીમાં આગળ નિરાંત મહારાજ શું કહે છે કે બાપ દાદા સહેજે ચલે એ માર્ગ ખોટો, એવા તમે તો થઈ જજો જેમાં આવે નહીં તોટો, સંત સાલો દેશ બ્રહ્મ કે ચાંડી જગ વ્યવહાર. તો આ બીજી કડીમાં નિરાંત મહારાજ માનવની એક મોટી ભૂલ તરફ આંગળી ચીંધે છે. કઈ ભૂલ છે? તો કે પરંપરાને સત્ય માની લેવાની ભૂલ. પૂર્વજોએ જે કર્યું એ જ હાચું હોય એવું જરૂરી નથી. ખોટું હોય તો તેમાંથી બહાર નીકળવાની સલાહ આપે છે. પ્રથમ પંક્તિમાં કીધું કે બાપ દાદા સહેજે ચલે એ માર્ગ ખોટો. બાપ દાદા જે માર્ગે હાલ્યા છે તે માર્ગે આપણે ચાલવાનું નથી, કેમ કે એ માર્ગ ખોટો છે. આપણે તો સંતો જે માર્ગ બતાવે છે
તે માર્ગે ચાલવાનું છે. અને એ માર્ગમાં કોઈ તોટો એટલે કે નુકસાન આવતું નથી. જે બાપ દાદા ચાલ્યા એ જ માર્ગે જશું તો મોટું નુકસાન થશે. 84માં જવું પડશે. આપણે તો એવા થવાનું છે કે ક્યાંય નુકસાન થાય જ નહીં. તો હવે બાપ દાદાનો અર્થ માત્ર પોતાના પિતા કે દાદા એવો નથી, પણ એનો અર્થ છે સમાજની જૂની માન્યતાઓ, જૂની રૂઢિઓ, ખોટી અંધ પરંપરા, લોકો જે વર્ષોથી કરતા આવ્યા છે તે સહેજે સલે એટલે કોઈ પણ વિચાર કર્યા વગર, જાણકારી વગર, સત્યની કસોટી કર્યા વગર જેમ બધા જાય છે તેમ જ ચાલ્યા કરવું. અને આ સાધનાના વિષયમાં પણ ઘણા લોકો એમ જ કરે છે. બધા માળા ફેરવે છે એટલે હું પણ માળા ફેરવું. બધા તીર્થ કરે છે એટલે હું પણ કરું. બધા ઉપવાસ એકટાણા કરે છે એટલે હું પણ કરું. બધા વાર તહેવારને વ્રત રહેશે તો હું પણ રહું. પણ ઊંડા ઉતરીને કાંઈ જાણતા નથી. બસ પરંપરાથી ચાલ્યું આવે છે એટલે કરવું. પણ શું આનાથી આત્માનો અનુભવ થાય ખરો? એવું ક્યારેય કોઈને કોઈ પૂછતા નથી. એટલે નિરાંત મહારાજ કહે છે કે સાધના નકલથી નથી થતી, અનુભવથી થાય છે. આપણા અંદરના જૂના સંસ્કારો અસંખ્ય જન્મોથી જીવ દેવ ભાવમાં રહ્યો, મન પાછળ દોડ્યો, વિષયોમાં સુખ શોધ્યું. આજ તો આપણા જૂના બાપ દાદા જેવા સંસ્કારો છે. માટે નિરાંત મહારાજ કહે છે કે જૂના સંસ્કારોના માર્ગે ફરી ચાલશો તો ફરી જન્મ મરણમાં ફરશો. કારણ કે જે માર્ગથી પરમપદ મળતું નથી એ માર્ગ અધૂરો માર્ગ છે. માટે નિરાંત મહારાજ આજ્ઞા નથી આપતા, પણ પ્રેમથી પ્રેરણા આપે છે કે તમે એવા બનો જે વિચાર કરે, સત્યની તપાસ કરે, જે ગુરુના અનુભવને જીવનમાં ઉતારે, જે ભીડને નહીં પણ સત્યને અનુસરે. સાધના એવી કરો કે સમય વ્યર્થ ન જાય, જન્મ વ્યર્થ ન જાય, માનવ જન્મ વ્યર્થ ન જાય. આત્મા પૂર્ણ છે પણ જીવ દેહને હું માને છે. જીવ દેહને હું માને છે ને બસ આ જ સૌથી મોટો તોટો છે. જ્યારે સુરતા પોતાના બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે કોઈ તોટો રહેતો નથી. અહીં આખી કડીનો ભાવ એવો છે કે અંધ પરંપરા નહીં પરંતુ સદગુરુના અનુભવ સિદ્ધ માર્ગે હાલો. એવો માર્ગ પસંદ કરો કે જેમાં જન્મ વ્યર્થ ન જાય અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એમાં કોઈ તોટો ન રહે. પછી ત્રીજી કડીમાં આગળ નિરાંત મહારાજ શું કહે છે કે કુળ મરજાદની બધી એ તો સંતને મેટી, જેમ સર્વસ મૂકીને ગોપી કૃષ્ણને ભેટી, સંત સાલો દેશ બ્રહ્મ કે ચાંડી જગ વ્યવહારા. તો આ ભજનની ત્રીજી કડીમાં વૈરાગ અને સંપૂર્ણ સમર્પણની વાત છે. જો આ કડીનો માત્ર બહારનો અર્થ જ સમજીશું તો એવું લાગે કે સંતો કુળ મર્યાદા તોડવાનું કહે છે, પરંતુ નિરાંત મહારાજનો ભાવ એનાથી ઘણો ઊંડો છે.
કુળ મર્યાદાની જે બધી છે કે સંતોને મટાડી દીધી છે. તે બંધન તેમને તોડી નાખ્યું છે. કુળ મર્યાદાની જે બધી છે તે જેલ જેવી છે. માણસની આખી જિંદગી જતી રહે છે, પરંતુ મુક્ત થઈ શકતો નથી. માટે મુક્ત થવું હોય તો આ બધીને કાઢો. અહીં કુળ એટલે વંશ, જાતિ કે પરિવાર, પણ તત્વાર્થમાં તેનો અર્થ છે દેહની ઓળખ. મર્યાદા એટલે સામાજિક મર્યાદા, પ્રતિષ્ઠા, લોકો શું કહે છે એવી માનસિકતા. અને બધી એટલે બંધન, બેડી. હવે અહીંયા આ બધી શબ્દમાં જ ખૂબ રહસ્ય છે. નિરાંત મહારાજ કહે છે કે કુળ અને મર્યાદા પોતે ખરાબ નથી, પરંતુ જ્યારે તે આત્મ માર્ગમાં બંધન બની જાય ત્યારે તે બેડી બની જાય છે. સંતો એને તોડવાનું કહે છે. એનો અર્થ એવો નથી સમજવાનો કે સંતો આપણને અનાદર શીખવે છે. સંતો ક્યારેય પણ કુટુંબનો અનાદર શીખવતા નથી. તેઓ કહે છે કે ધર્મપૂર્વક ઘર ચલાવો, માતા પિતાની સેવા કરો, સમાજમાં સન્માનથી જીવો. પણ જો સત્યના માર્ગે ચાલવામાં માત્ર લોકલાજ રોકતી હોય તો એ બેડી છે. હું ભજનમાં જઈશ તો લોકો હસશે, સત્સંગમાં જઈશ તો સગાવાલા શું કહેશે. આ ડર છે ને, એ જ કુળ મર્યાદાની બેડી છે. આ માર્ગમાં નિર્ભયતા હોવી જોઈએ, કોઈ ડર ન હોવો જોઈએ. અને સાધનાના માર્ગમાં સૌથી મોટો અવરોધ ક્યારેય બહારના લોકો નથી કરતા, પણ પોતાની જ ઓળખ હોય છે કે હું આ કુળનો છું, હું જ્ઞાની છું, હું પંડિત છું, હું વેપારી છું, હું મોટો માણસ છું, હું ધનવાન છું. પણ જ્યાં સુધી આ ઓળખ છે ને, આ હુંની ઓળખ, ત્યાં સુધી ક્યારેય હું આત્મા છું એવો અનુભવ થતો નથી. સંતો પહેલા ખોટી ઓળખ ઓગાળે છે. સંતો શું મિટાવે છે? જાતિ કે પરિવાર નહીં, પરંતુ અહંકાર, ખોટી ઓળખ, લોકલાજ, દેહાભિમાન, આ બધું મિટાવે છે. હાચા સંતો ક્યારે માણસને સમાજ વિરોધી નહીં બનાવે, પણ દેહાભિમાનથી મુક્ત બનાવે છે. અહંકાર, મમતા, માન, પ્રતિષ્ઠા, પોતાની ઈચ્છા, હું અને મારું, આ બધું ગુરુ શરણમાં મૂકી દેવાનું છે. ગુરુ શરણમાં પૂર્ણ સમર્પિત થઈ જવાનું છે. પાછળની પંક્તિમાં કીધું ને કે જેમ સર્વસ્વ મૂકીને ગોપી કૃષ્ણને ભેટી, તો ગોપીઓએ આ બધું મૂક્યું છે, પૂર્ણ સમર્પણ કર્યું છે. લોકો આને ઐતિહાસિક ઘટના માને છે, પરંતુ સંતવાણીમાં ગોપી અને કૃષ્ણના પ્રતિકાત્મક અર્થ છે. અહીં ભૌતિક રીતે કહેવાનો અર્થ એ છે કે ગોપીઓએ શ્રી કૃષ્ણ પ્રત્યે એવો પ્રેમ કર્યો કે દુનિયાની કોઈ વસ્તુ તેમને રોકી શકી નહીં. પણ અહીં આધ્યાત્મિક રીતે અર્થ કરીએ તો ગોપી એટલે સુરતા અને કૃષ્ણ એટલે પરમાત્મા. જ્યારે સુરતા બધી આસક્તિઓ છોડી અને પરમાત્મામાં લીન થાય છે, ત્યારે
તે ગોપી કૃષ્ણને ભેટી કહેવામાં આવે છે. આ કોઈ બે વ્યક્તિનું મળવું નથી. આ કોઈ બે વ્યક્તિનું મળવું નથી, પરંતુ આ તો સુરતાનું પોતાના મૂળ સ્વરૂપમાં વિલીન થવું છે. આ કડીમાં નિરાંત મહારાજ કહે છે કે જો બ્રહ્મદેશમાં જવું હોય તો પેલા દેહની ખોટી ઓળખ અને લોકલાજની બેડીઓ તોડવી પડશે. જ્યાં સુધી લોકો શું કહેશે એ પ્રશ્ન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પરમાત્માનો અનુભવ થાય એમ નથી. આપણને બધાને ખબર છે કે મીરાબાઈએ આવી તમામ લોકલાજ મૂકી દીધી છે. હવે પંથ કે પ્રતિમા પાળતા બ્રહ્મ સ્વરૂપના દર્શન થશે નહીં. માટે પંથ કે વાડામાં પુરાઈ રહેવાનું નથી. નિરાંત મહારાજ કહે છે કે જે લોકલાજ અને વાડાનું બંધન તોડી શકે તે બ્રહ્મના દર્શન કરી શકે. ઢીંગલા ઢીંગલીની રમત ક્યાં સુધીમાં રમવાની હોય કે જ્યાં સુધી હાસો સાથી ન મળે ત્યાં સુધી. જ્યારે હાસો પતિ મળે છે ત્યારે તરત જ ઢીંગલા છોડવા પડતા નથી, છૂટી જાય છે. અને જો ઢીંગલા ન છૂટે તો સમજી લેજો કે હજુ સુધી સાસો પતિ મળ્યો નથી, અગર તો સાધક ગાંડી કે ગાંડો છે. એટલે નિરાંત મહારાજ હવે છેલ્લી કડીમાં એ વાત કરે છે કે પંથ કે પ્રતમા પાળતા મળે નહીં બ્રહ્મ સેટો, નિરાત નામ નિરંજન મળે દુઃખ સંશેરે મેટો, સંત ચાલો દેશ બ્રહ્મ કે સાંડી જગ વ્યવહારા. તો આગળની 3 કડીમાં નિરાંત મહારાજે કહ્યું કે બ્રહ્મદેશ તરફ ચાલો, અંધ પરંપરા છોડો અને દેહાભિમાનની બેડી તોડો. હવે આ 4થી કડીમાં તેઓ સ્પષ્ટ કહે છે કે શું કરવાથી બ્રહ્મ નહીં મળે અને શું કરવાથી બ્રહ્મનો અનુભવ થાય છે. હવે નિરાંત મહારાજનો કોઈનો વિરોધ નથી, કોઈ પંથ કે મૂર્તિ પૂજાનો પણ વિરોધ નથી, પણ બાહ્ય સાધનને અંતિમ સાધ્ય માની લેવાનો વિરોધ છે. પંથ એટલે સંપ્રદાય, પરંપરા, ધાર્મિક ઓળખ, અને પ્રતિમા એટલે મૂર્તિ, પ્રતીક, બાહ્ય ઉપાસનાનું સાધન. પાળતા એટલે માત્ર તેનું પાલન કરતા રહેવું. અહીં પાળતા શબ્દ ખાસ સમજવાનો છે. નિરાંત મહારાજ એવું નથી કહેતા કે પંથ કે પ્રતીક ખોટા છે, પણ તેઓ કહે છે કે માત્ર એનું પાલન કરવાથી અંતિમ અનુભૂતિ થતી નથી. હવે ભૌતિક રીતે વાત કરીએ તો જો કોઈ માણસ મંદિરે જાય, તિલક કરે, માળા ફેરવે, વ્રત કરે, ઉપવાસ કરે, તીર્થયાત્રામાં જાય, પણ જીવનમાં જો દયા નથી, સત્ય નથી, કરુણા નથી, પ્રેમ નથી, અહંકાર ઓગળતો નથી, તો એ બધું માત્ર બાહ્ય ક્રિયાથી બ્રહ્મનો અનુભવ થતો નથી. આધ્યાત્મિક રીતે વિચારીએ તો પંથ એ નકશો છે અને બ્રહ્મ એ મંજિલ છે. નકશો હાથમાં હોય એટલે મંજિલે પહોંચી જવાય એવું નથી. માર્ગે નકશો જોઈને હાલવું પડે. એ જ રીતે વિધિ, પ્રતીક, ઉપાસના આ બધું સાધન છે, પરંતુ જ્યાં સુધી સુરતા અંતર્મુખ ન થાય ત્યાં સુધી અનુભવ થતો નથી. આપણા મનના વિચારો પણ એક પંથ જ છે, આપણી માન્યતાઓ પણ એક પંથ છે. જ્યાં સુધી જીવ કોઈ વિચાર સાથે
ચોટેલો છે ત્યાં સુધી નિર્વિકલ્પ બ્રહ્મનો અનુભવ થતો નથી. માત્ર બાહ્ય આચરણથી બ્રહ્મની ઝાંખી પણ મળતી નથી. કારણ કે બ્રહ્મ ન તો પથ્થરની મૂર્તિમાં બંધાયેલો છે, ન તો કોઈ એક પંથમાં સીમિત છે. તે તો પોતાના હૃદયમાં જ પ્રકાશિત છે. એટલે કીધું કે મળે નહીં બ્રહ્મ શેટો. પછીના ચરણમાં કીધું કે નિરાત નામ નિરંજન મળે. તો અહીં નિરાત માત્ર નિરાત મહારાજનું નામ નથી. એનો અર્થ છે નિરંતર નિર્વિકલ્પ નિરાલમ, જે અંતથી પર છે અને પરંપરાગત રીતે સદગુરુ દ્વારા પ્રગટ કરાયેલું જીવંત નામ પણ છે. નામનો અર્થ માત્ર ઉચ્ચારવાળો શબ્દ નથી, પણ નિરાત પરંપરામાં નામ એટલે જીવન ચૈતન્ય, પરમ સત્તાનો અનુભવ, અને નિરંજન એટલે નિર્મળ માયાથી રહિત નિર્ગુણ પરમ તત્વ. અહીં નિરાત મહારાજ કહે છે કે નામ નિરંજન મળે એટલે સર્વે દુઃખોનો અંત આવી જાય છે, સર્વે સંશયો મટી જાય છે અને સ્વરૂપમાં સ્થિરતા આવે છે. હવે ભજનની ચારેય કડીનો ટૂંકમાં સાર કેવો હોય તો એમ કહી શકાય કે લક્ષ્ય બ્રહ્મ રાખો, અંધ અનુસરણ છોડો, અહંકારની બેડી તોડો, નામમાં સ્થિર થાઓ અને નિરંજનનો અનુભવ કરો. નિરંજનનો અનુભવ થાય એટલે બધા દુઃખ અને બધા સંશયો ટળી જાય છે. એવું નિરાત મહારાજ આપણને આ વાણી દ્વારા સમજાવે છે. અને નિરાત મહારાજની આ વાણીમાં 5 શબ્દો એવા છે કે જેને સમજવાથી આખું ભજન આમ ખુલી જાય. કયા? તો એક દેશ. દેશ એટલે કોઈ બહારનો પ્રદેશ નહીં, પણ પોતાનું બ્રહ્મ સ્વરૂપ, પોતાનું નિજ સ્વરૂપ. બીજો શબ્દ વ્યવહાર. તો અહીં માત્ર દુનિયાના વ્યવહારની વાત નથી, પણ હું અને મારું એનો આંતરિક વ્યવહારની વાત છે. ત્રીજો શબ્દ છે બધી. તો બધી એટલે લોખંડની બેડી નહીં, પણ અહંકાર અને લોકલાજની હાકળ. ચોથો શબ્દ છે નામ. તો નામ માત્ર બોલવાનો શબ્દ નથી, પણ ગુરુથી પ્રગટ થતું જીવંત ચૈતન્ય છે. અને છેલ્લો 5મો શબ્દ છે નિરંજન. તો નિરંજન કોઈ દેવતાનું માત્ર નામ નહીં, પણ માયાથી પરનું પરમ તત્વ છે. જો ભજનના 5 શબ્દોનું રહસ્ય હૃદયમાં ઉતરી જાય તો નિરાત મહારાજની આ આખી ભજનની વાણીનો મર્મ સ્પષ્ટ સમજાવવા લાગે એવું નિરાત મહારાજ આ ભજનમાં આપણને કહે છે. સદગુરુ ભગવાનની જય. નિરાત મહારાજની જય.